વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી। 21 ફેબ્રુઆરીની યુનેસ્કો દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ તરીકે માન્યતા આપવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ વિશ્વની તમામ માતૃભાષાઓનું સંરક્ષણ, પ્રચાર અને વિકાસ માટે જાગૃતિ ફેલાવવાનો છે। આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વાંસળી વાદન, ગીત, કાવ્ય પઠન અને વક્તવ્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। અંતમાં આચાર્ય, શિક્ષણગણ અને વિદ્યાર્થીઓએ પોતાની માતૃભાષાનો ગૌરવ જાળવી જીવનમાં તેનો ઉપયોગ કરવાનો સંકલ્પ લીધો હતો। આજે 21 ફેબ્રુઆરી વિશ્વ ભાષા દિવસ છે, જે યુનેસ્કો દ્વારા 17 નવેમ્બર 1999ના રોજ પારિત કરવામાં આવેલું। એ ખરેખર વિશ્વ ભાષા દિવસ આપણે બધાને ખબર છે કે બંગાળમાં 21 ફેબ્રુઆરી 1952ના રોજ એક આંદોલન થયેલું હતું પોતાને માતૃભાષાને બચાવવા માટે, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ શહીદ થયેલા હતા। એને ધ્યાનમાં રાખીને આજના દિવસને વિશ્વ ભાષા દિવસ તરીકે મનાવવામાં આવે છે। અમે સંસ્થા લઈને બેઠા છે, કોલેજ લઈને બેઠા છીએ। આપણે ભારતીય સંસ્કૃતિમાં જોઈએ તો માતૃભૂમિ અને માતૃભાષાનો બીજો કોઈ વિકલ્પ નથી। તો આજે અમારી કોલેજમાં સાવલી BK પટેલ આર્ટ્સ અને શ્રીમતી LM પટેલ કોમર્સ કોલેજમાં આ વિદ્યાર્થીઓને અવેરનેસ માટે, એમને જાણકારી માટે વિશ્વ ભાષા દિવસનો એક કાર્યક્રમનું આયોજન કરેલું, જેમાં વિદ્યાર્થીઓ આજે સંકલ્પ લીધેલું છે